જૂના કટારિયા ગ્રામ પંચાયત ચૂંટણી રસપ્રદ બની। સરપંચ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં। રોડીબેનના ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી ટીમો આવી। વિકાસના વચનો વચ્ચે ચારે ઉમેદવાર વચ્ચે કસોકસીનો જંગ। રોડીબેન બાબુભાઈ ગામી, હું જૂના કટારિયા છું। મેં જૂના કટારિયા સરપંચ પદ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે। મતદારોને ગામના વિકાસના કામો થાય અને એના માટે હું અપીલ કરીશ। તમારો ગામનો સહયોગ બહુ સારો મળ્યો છે। બધી સમાજ મને સાથ સહકાર આપ્યો છે અને 100% અમે જીતીને આવશું અને વિકાસના કામ કરશું એવી અમારા બધા ગામની અપેક્ષા છે। શિક્ષણ બાબતે જે અમારા જૂના કટારિયા ગામમાં જૈન તીર્થધામ છે અને જૈન બોર્ડિંગ છે, ત્યાં બહુ સારું શિક્ષણ છે અને જે જરૂરિયાત હશે એ અમે શિક્ષણ માટે પણ પૂરા પ્રયાસો કરીશું અને શિક્ષણ સારામાં સારું મળી રહે એના માટે અમે ખૂબ મહેનત પણ કરીશું। પીવાના પાણી બાબતે નર્મદાનું પાણી તો આવે જ છે, પણ પાણીમાં બહુ ગંદકી બેક્ટેરિયા માટે આવતું હોય છે, એટલા માટે અમે ગામજનોએ નક્કી કર્યું કે જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં ત્યાં સોલાર પાણી ફિલ્ટર બેસાડવામાં આવશે। જ્યાં પાણીની અમારા ગામમાં બહુ જ તકલીફ છે કે કારણ કે બધા રસ્તાઓ ગામમાં પાણી નીકળતા હોય છે, એથી ગંદકી બહુ ફેલાય। તો જેમ બને એમ અમે કે સરકારની યોજનામાં લઈ જઈએ અને ગટર વ્યવસ્થા બને એના માટે ખૂબ પ્રયાસો કરીશું। જે પંચાયતમાં અમે જે કોઈને ફોટાની જરૂર હોય કે ઝેરોક્સની જરૂર હોય કે વૃદ્ધ સહાય છે કે વિધવા સહાય છે, જે સરકારી યોજના આવતી હશે એ અમે પંચાયતમાંથી પૂરું કામ કરી અને બહેનોને આપીશું, ગામજનોને આપીશું। અમારો સહયોગ ખેડૂતોને પૂરેપૂરો રહેશે અને ગામજનોનો સાથ સહકાર છે। જે ગેરકાયદેસર વસ્તુ આવતી હશે એના માટે અમે ચોક્કસ પગલાં લઈશું। ગામની ગૌચર માટે પણ જે દબાણ થયા હશે કે બીજું કંઈ ગેરકાયદેસર હશે એને કાયદેસર લેવા માટે કોશિશ કરીશું અને ગૌચરને જમીન જ્યાં જ્યાં દબાણ થયેલ છે ત્યાં કને પૂરી કોશિશ અમારી રહેશે ગામજનોની। ગામમાં સીસીટીવી કેમેરા હોય તો લૂંટફાટ કે જે ગામની ચારેકોરે ગામમાં પ્રવેશ થતો હોય ત્યાં કને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કે એના કારણે ગામમાં લૂંટફાટ ઓછી થાય અને ગામમાં અંદર લાઇટ નહીં હોય તો પણ કેચઅપ કરશે એવા સીસીટીવી કેમેરાનું આયોજન કરવામાં આવશે અને અસામાજિક તત્વો ગામમાં પ્રવેશ ના કરે એના માટે અમારે સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું। મુંબઈ મિત્ર મંડળનું આયોજન પહેલાંથી સારું જ છે અને સપોર્ટ પણ બધાને કરે છે। આ વખતે એમને એવું લાગ્યું કે રોડીબેનને થોડાક ભણેલા ને શિક્ષિત છે તો આપણે એમને સાથ સહકાર આપીએ અને મુંબઈ મિત્ર મંડળ અને ગામજનો એ બધાએ જે અમારા પટેલ સમાજના 12 પટેલો હોય છે તે આખા ગામની જવાબદારી એમના પાસે હોય છે, એટલે એ લોકોએ મને સરપંચ તરીકે થોડોક સાથ સહકાર આપ્યો અને મને એનો સાથ સહકારથી થોડોક બધાનો સપોર્ટ મળ્યો એટલે મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી અને મુંબઈ મિત્ર મંડળનો પૂરો સહયોગ છે મને। મુંબઈ મિત્ર મંડળની 1 તારીખે અમારી મિટિંગ બોલાવેલી હતી। આ પાછી મિટિંગ 15 તારીખના બોલાવેલી હતી। મુંબઈ મિત્ર મંડળનો પૂરેપૂરો સાથ સહકાર છે અને ગામજનોનો પૂરેપૂરો સાથ સહકાર છે અને આજે પણ રાત દિવસ જોતા નથી અને ઘરો ઘર ફરી અને પ્રચારને મને સપોર્ટ કરી રહ્યા છે। દલિત સમાજની દીકરી છું અને હું રોડીબેન ભેગી છું અને અમારા દલિત સમાજના 3 સભ્યો આમની સાથે છે અને અમે પૂરેપૂરો અમને સહયોગ આપશું એ જીતવા માટે। હું 12 ભણેલ છું અને કોલેજ કરું છું અને હું શિક્ષિત છું। બંધારણ અને કાયદાને પણ હું સમજી શકું છું, એટલે હું રોડીબેન અને કટારિયા ગામના હિતની સાથે છું।